રાજકોટના 150 ફૂટ રિંગ રોડ ઉપર આવેલ રિલાયન્સ મોલ પાછળ આવેલા એટલાન્ટિસ બિલ્ડિંગના 6થા માળે શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાની ઘટના બની હતી, જેમાં 3 લોકોના મૃત્યુ થયા છે। ભારે જહેમત બાદ ફાયરની ટીમ દ્વારા આગને કાબૂમાં લેવાઈ હતી, ત્યારે ભરત બોગરા, દર્શિતાબેન શાહ, રમેશ ટીલાળા સહિતના પદાધિકારીઓ, પોલીસ કમિશનર સહિતના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા। આવો બનાવ ન બનવો જોઈએ અને આપ જોવો છો એમ બધા અમારો કોર્પોરેશનનો સ્ટાફ અને બધા જ કમિશનર અને બધા આગેવાનો પણ આવી ચૂક્યા છે અને જે કાંઈ બનાવ બન્યો છે એની હમણાં તપાસ કરી અને અમે આપને બધું જણાવશું। ના, હજી કાંઈ જાણવા મળ્યું નથી। આપ જોવો છો એમ હજી 5-10 મિનિટ જ થઈ અને ખૂબ જ દુઃખદ બનાવ છે અને અમે હમણાં આપને બધું જણાવશું। ના, નથી સમાચાર હજી અમારી પાસે। રાજકોટના 150 ફૂટ રિંગ રોડ ઉપર એટલાન્ટિસ બિલ્ડિંગમાં આજે સવારે ફાયર લાગ્યું 5મા અને 6થા માળે બી વિંગમાં। જેવી જાણ થઈ એટલે 10મી મિનિટે રાજકોટ કોર્પોરેશનની ફાયરની સમગ્ર ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। તંત્રની કામગીરીના કારણે લગભગ અડધો કલાકમાં આગ કંટ્રોલમાં આવી ગઈ। ઉપર 8મા માળથી 12મા માળ સુધી લગભગ 50થી વધારે લોકો રહીશો ફસાણા હતા। એમને રાજકોટ કોર્પોરેશનની ટીમ ક્રેન અને ફાયરના સાધનો દ્વારા એમને હેમખેમ બહાર કાઢવામાં આવ્યા છે। આ સમગ્ર ફાયર આજે અત્યારે કંટ્રોલમાં છે। અમારી કોર્પોરેશનના ડેપ્યુટી મેયર, ફાયર સમિતિના ચેરમેન, કોર્પોરેશનના કોર્પોરેટરો અને આખી ટીમ ઘટના સ્થળે અધિકારીઓ સાથે અહીંયા જ છે। અત્યારે આગ 100% કંટ્રોલમાં આવી ગઈ છે। લગભગ 3 જેટલા લોકોને આગના કારણે ગૂંગળામણ કે શરીરમાં તકલીફો થઈ છે। એ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર નીચે છે। એમની તબિયત સિવિલના રિપોર્ટ્સ અધિકારીઓ તબિયતના રિપોર્ટ્સ આપશે, પરંતુ અત્યારે ઘટના સ્થળે આગ પણ કંટ્રોલમાં આવી ગઈ છે અને એક પણ વ્યક્તિ અત્યારે અંદર કોઈ ફસાણા હોય એવી ઘટના નથી। એટલે સંપૂર્ણપણે રાજકોટ કોર્પોરેશનની ટીમ અને જિલ્લા વહીવટી તંત્રએ એને સારી રીતે હેન્ડલ કરી અને ખૂબ ગણતરીની મિનિટોમાં આગને કંટ્રોલ કરી અને મોટી જાનહાનિ બચી ગઈ છે અને ખૂબ સારી રીતે કામગીરી ચાલી રહી છે। એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી। બધાએ શાંતિ રાખવા માટેની હું વિનંતી કરું છું। આ બધા ભેગા મળીને જે કુદરતી હાદસો હતો એમાં આપણે સારી રીતે બહાર નીકળ્યા છીએ અને અત્યારે કોઈ પણ પ્રકારનું આગ નથી, બધી જ આગ કંટ્રોલમાં આવી ગઈ છે અને રહીશોએ પણ શાંતિ રાખવા માટેની વિનંતી। મેં કીધું એમ કે આગના કારણો હવે તંત્ર તપાસ કરે ત્યારે જાણવા મળશે, પરંતુ રેસ્ક્યુનું કામ પૂર્ણ થાય છે અને લગભગ 3 જેટલા લોકોને આગના કારણે નાની મોટી પ્રોબ્લેમો થયા છે। એમાં 2 ફાયરના જવાનો છે અને અન્ય લોકો છે, એને સિવિલમાં સારવાર ચાલે છે। એ સિવિલના રિપોર્ટ્સ આવ્યા પછી ખબર પડે। હજુ તપાસ કરવા સુધી નથી પહોંચ્યા, કારણ કે અમારા માટે પહેલું કામ રેસ્ક્યુનું હતું અને કંટ્રોલ કરવાનું હતું। હવે શેના કારણે થઈ તપાસ થશે। સવારની ઘટના છે 9 વાગ્યા 10 વાગ્યા વચ્ચેની। હવે પછી અમને જાણ થઈ, તુરંત જ પોલીસ અને ફાયર વિભાગ અહીંયા આવી ગયેલું। 3 લોકોના મોત થયેલા છે અને ઇન્જર્ડ હાલમાં એક વ્યક્તિનું નામ મળેલ છે। હાલ તો બિલકુલ આગ બુઝાઈ ગયેલી છે અને કોઈ માણસો બધાને રેસ્ક્યુ કરી દીધેલા છે। બધા નીચે માણસો ફ્લેટમાં જે રહીશો છે એમને નીચે ઉતારી દીધેલ છે। ના, એ નામ હજી મળે નથી।